આ છે મારા લાઠીની શોભા, આ છે મારો ભવાની ગાર્ડન, અને આ છે એના ફૂલઝાડ, અને આ છે એના નાના નાના છોડ. આ હા હા હા. અને આ છે ચાલવાની એના માટેની આ જે આપણે પેલા ચપ્પલ કેવા પહેરીએ છીએ એ પણ જરૂર નથી. અહીંયા એ એક્સરસાઇઝ પણ સરસ થાય છે. શું ઘટે, એટલો બધો દિલથી અમારો લાઠીનો ભવાની ગાર્ડન બનાવેલો છે કે ત્યાં કોઈ પણ જાતની કમી નથી. આપણે એક નજર જોઈએ અહીંયા ઊભા રહ્યો, જો અમે દૂર દૂરથી દેખાય છે. એક જ મિનિટો, જો આ ભવાની ગાર્ડન જે છે ને એ સિનિયર સિટીઝનનો બેઠક વ્યવસ્થા છે. સિનરી તો એટલા બધા સરસ છે ને કે આપણને એમ થાય કે આ મિલકત હવે આપણી છે, સાર્વજનિક છે પણ આપણી છે. એ રીતે ગણતરી કરીને જો કરીશું ને, વાત જવા દો ભલા. તમામ સુવિધાથી સરભર એટલે લાઠીનો ભવાની ગાર્ડન. તમામ વ્યવસ્થાથી આગળ પડતો લાઠીના માટે એક લાઇટની પણ વ્યવસ્થા કેટલી બધી સરસ છે. અહીં જો દેખાય છે ચિલ્ડ્રન પાર્ક છે, પીવાનું પાણી છે, જેન્ટ્સના ટોયલેટ છે, રમતગમતના સાધનો છે. બાળકોના માટે પણ ખૂબ જ વિચાર કર્યો છે લાઠીની અંદર, આ બગીચાની અંદર, કે બાળકો ક્યાં રમશે, તો બાળકો માટે પણ લપસણા આપ્યા, હિંચકા આપ્યા. પછી આવ્યું આ જીમ, જે સવારના પોરમાં કસરતો ક્યાં કરશે, તો આ યંગ જનરેશન માટે પણ અહીંયા કસરતોના સાધનો પણ ઉપલબ્ધ છે. પાણીની પણ ફૂલ વ્યવસ્થા છે, પીવાના પાણીની પણ ફૂલ વ્યવસ્થા છે. જ્યાં જ્યાં નજર મારી ઠરે, યાદી ભરી છે બાપની. આ તો કવિ કલાપીનું ગામ છે ભાઈ. એમાં આવા જ ગીત શોભે અને આવો બગીચો શોભે. અને કલાપી રાજાને પણ આમ જો આવું જ વાતાવરણ, બગીચા, ફૂલ, ઝાડ, પંખીઓ, આ બધું ગમતું હતું ને. એની કદાચ યાદ તાજી રાખવા માટે પણ આ ભવાની ગાર્ડનનું નિર્માણ થયું હોય એવું લાગે છે મને. અહીં લોન, અહીં ચાલવાથી આંખોની ગરમી તેમજ ફૂલ સ્વચ્છતા આપણા શરીરની અંદર આવી જાય છે. આહા, અહીંયા તો ફૂલ ઝાડે છે. અહીં તો છોડ પણ છે. વાહ, સરસ. મારું મન નાચી રહ્યું છે આજે કે ખરેખર હું સવારના પોરમાં અહીં આવું છું ને તો મને એવું થાય છે કે હું આજીવન ક્યારેય બીમાર નહીં પડું, હું આજીવન ક્યારેય પણ મને કોઈ તકલીફ નહીં પડે. કારણ કે આનું વાતાવરણ તો જુઓ તમે, કેટલું બધું ખુશનુમા છે. જ્યાં જ્યાં નજર મારો ત્યાં બસ ઓક્સિજન માટે જેને પણ જરૂર છે ને એ ઓક્સિજન અહીંયા લાઠીના બગીચાની અંદર લેવા આવે. ઓહો, આજે તો મને મન ભરીને નાચવું છે, આજ મારે દિલ ભરીને ગાવું છે.